રામ મિત્રો આ મહેમાનમાં આવ્યો છું પથકમાં ના મારે ક્યાં જોવાનું છે હું તો ખાલી રામ 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 પથકમાં આવ્યા છીએ તો તમે પણ મિત્રો ક્યાંય પ્રસંગ હોય તો મને આમંત્રણ આપશો તો પણ પ્રસંગમાં રામ 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 આવી ગયા છીએ દેગામ રામ 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 આ પણ અમારા ભાણા છે જરૂર તમે મિત્રો જોશો અમારા બધી આ લેમ ગામડાથી મહેમાન વધાર્યા છે તો બહુ મહેમાનો વધાર્યા છે અને તમે પણ મહેમાનો આવા પ્રસંગમાં વધારશો અને અમને પણ આમંત્રણ આપશો મારી પણ જરૂર આવશો રામ રામ મિત્રો જય માતાજીની મિત્રો આ દેગામમાં અમારે ભાડાનો દીકરો છે અને આ દિવાળી પહેલાં જન્મ થયો આસ્થામાં ત્યારે એની દાદી પણ ભેગા હતા અને આ જન્મ વખતે એને જન્મ આપ્યો છે મિત્રો અને અત્યારે એનો બોલાવણું છે તો અમે અહીં દેગામ આવ્યા છીએ મિત્રો અને આ વિડીયો બનાવવા છે તો તમે જરૂર જોશો મિત્રો અને આ જો આ પ્રસંગમાં ખૂબ મહેમાન આવ્યા છે તો બૈરા બેઠા છે હાથની પણ ઓલી બાજુ બેઠા છે તો તમે જરૂર જોશો દુકાને દેખાડો પ્રિયમભાઈ અરવિંદભાઈ ઠાકોર જય માતાજીની મિત્રો બોલો જય માતાજી મિત્રો આ દેગામના છે પ્રિયમભાઈ કાંતિભાઈ ઠાકોર અને કારીગર પણ એટલા ઓછા છે ને તે લાખ માણસોનો રહોડો કરે છે મિત્રો અને તમારે પણ કોઈ પ્રસંગમાં રહોડા માટે લઈ જવા હોય તો તમે જરૂર વધારજો અને જો તમે અત્યારે રોટા બની રહ્યા છે અને મિશ્રણ પણ અમે જપતા વખતે બતાવ્યું રોટલી બતાવી બધો પણ એક નંબર બનાવે છે દાળ ભાત કોઈ પણ રસોઈમાં પચાસ જરા પણ નથી આપતા તો તમે પણ મિત્રો જરૂર આમંત્રણ આપશો અને આ વિલમભાઈને કંદોઈ માટે જરૂર લઈ જાજો એવી તમારા પાસે હું અપેક્ષા રાખું છું મિત્રો જરૂર આ રસોઈ જોશો અને રસોઈ માટે લઈ જાજો મિત્રો જય માતાજી જય માતાજી માયા નામ શું હે પ્રિયાંશ પ્રિયાન નામ છે એમ ને બોલો એક દાતા ઉઠી રાખી ચાલુ હો આમ ઉઠી ગયા બારે જો ગયા